નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની સોશિયલ મીડિયામાં અટકળો તેજ બની છે, જેથી વર્તમાન સમયે જિલ્લાનું વડુ મથક પાલનપુર છે, જેમાં કુલ 12 તાલુકાનો સમાવેશ થયેલ છે. સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, રાધનપુર, લાખણી, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારના લોકોને 100 કિલોમીટરનું અંતર કાપી પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે. તેવા થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરાય તેવી ચર્ચાઓ વહેતી થઈ હોવાથી બંને તાલુકાની સાથે દિયોદર નગરજનોએ પણ ઓગળ જિલ્લો જાહેર કરવા માંગ કરી છે. દિયોદર લોહાણાવાડી ખાતે સમસ્ત દિયોદર વેપારીઓ અને આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર સમક્ષ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા માંગ કરાઈ હતી. સ્થાનિક આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવેલ કે જિલ્લાનું વડુ મથક પાલનપુર છે, જે 100 કિલોમીટરના અંતરે છે. જો સરકાર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો સૌથી પહેલા દિયોદરને ઓગળ જિલ્લો બનાવવો જોઈએ. દિયોદર ચારે તરફનું એક એપિસેન્ટર છે અને મોટાભાગની સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, રેલવે સુવિધા, સેશન્સ કોર્ટ, બસ સ્ટેન્ડ, બનાસ ડેરી, જીઆઈડીસી, સીએચસી, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓ ઉપલબ્ધ છે અને જિલ્લાનું મથક પાલનપુર દિયોદરથી 80 કિલોમીટર દૂર છે. તે દિયોદરમાં સમાવા માત્ર તાલુકાઓથી થરાદ, દિયોદરથી 40, વાવ 45, સુઈગામ 35, રાધનપુર 50, ભાભર 18, કાંકરેજ 18, લાખણી 30, ભીલડી 25 કિલોમીટરના અંતરે આવેલા છે, જેથી દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ તેવી લોકમાંગ છે. છેલ્લા 4 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે. દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે. પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે. હું તો એટલું જ માનીશ કે દિયોદર વિધાનસભાના લોકો જે આગેવાનો જે છે એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ.